નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગુજરાતમાં આ વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જી હા, છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ ઓક્ટોબર મહિનામાં વરસાદ વરસ્યો છે। ખેડૂતો માટે ઓક્ટોબર મહિનો આકરો સાબિત થયો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ સરેરાશ 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 6 મહિનામાં જે પ્રકારે વરસાદની સ્થિતિની વાત કરીએ તો આ વર્ષે ઓક્ટોબર માસમાં 6 દિવસમાં જ રાજ્યમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબકતા ખેતી પાકને નુકસાન થયું છે। હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડર સ્ટોર્મ એક્ટિવેટ રહેશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપી દેવામાં આવ્યા છે। તો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે। સાથે સાથે કમોસમી વરસાદી આફતના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અને ખેતરોમાં જે પાક તૈયાર થયો છે તે તમામ પાક નષ્ટ થયો છે। રાજ્ય સરકાર દ્વારા ખેતી પાકને થયેલી નુકસાનનો સર્વે પણ કરવામાં આવ્યો છે। વરસાદી માહોલ હાલ અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો છે। ત્યારે આ સાથે અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, આ વખતે ઓક્ટોબર મહિનો જે છે સૌથી વધુ આકરો સાબિત થયો છે। છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર માસમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। હિમાંશુ, ચોક્કસથી કૃપા કહી શકાય કે જે છેલ્લા 10 વર્ષનો આંકડો જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષ કરતા જે 2025નો જે ઓક્ટોબર મહિનો છે તે આ સમય દરમિયાન જે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે તેના આંકડા આપણી સામે આવ્યા છે। અત્યાર સુધીમાં ઓક્ટોબર મહિના દરમિયાન 3.25 ઇંચ જેટલો જે વરસાદ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસી ચૂક્યો છે। અને સાથે સાથે એ પણ કહી શકીએ કે જો આગામી દિવસમાં જે આગામી 3 દિવસ છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને હવામાન વિભાગના જે જણાવ્યા મુજબ જે આગામી સમયમાં ભારે વરસાદને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે છે એ પણ એક્ટિવેટ રહેશે અને આગામી દિવસોમાં જે માછીમાર છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ હિમાંશુ, ઓક્ટોબર મહિનામાં છેલ્લા 6 દિવસમાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે। આગામી હવે કેટલા દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે? આગામી હવામાન વિભાગની વરસાદની કેવી આગાહી, તેને લઈને અપડેટ? જી ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ દરમિયાન જે વરસાદ જે છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ પડી શકે તેવી શક્યતાઓ છે। અને આ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં જે જિલ્લા છે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, વડોદરા સહિતના અન્ય જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને સાથે સાથે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં જે દરિયાઈ વિસ્તારમાં પોર્ટ છે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે, જેને લઈને જે દરિયો ખેડતા જે માછીમારો છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે અને ત્યારે આ માવઠું જોવા મળ્યું છે। ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। જગતનો તાત હાલ પરેશાન છે, ખેતીને નુકસાન પહોંચ્યું છે, ખેતી પાકો નષ્ટ થયા છે। સરકારની હવે કેવી સહાય રહેશે ખેડૂતો માટે? હજી ચોક્કસથી જે છેલ્લા 5 કે 6 દિવસથી જે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે અને જે વરસાદ પડવાને કારણે જે ખેડૂતોના જે પાક છે પાક ધોવાઈ રહ્યા છે અને કહી શકીએ કે જે ખેડૂતો માટે એક માઠી અસર બેઠી છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવું લાગે છે। ખેતરોમાં જે તૈયાર થયેલો પાક હતો એ પાકની કાપણી જે થવાનો સમય હતો તે દરમિયાન જ આ વરસાદ પડીને જે ખેડૂતોનો જે પાક હતો એ સમગ્ર બગાડી દેવામાં આવ્યો હતો। અને સાથે સાથે કહી શકાય કે જે
રાજ્ય સરકાર છે, રાજ્ય સરકાર દ્વારા પણ એક્શન લેવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા જે ખેતીના પાકને નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવ્યો છે અને જે સર્વે કર્યા બાદ જે કેબિનેટ મિટિંગ પડી હતી તેમાં નિર્ણય પણ લેવામાં આવ્યો કે જે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનને લઈને એ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને તેવી આગામી સમયમાં સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવશે. જી બિલકુલ. તો હાલ ગુજરાતના કયા કયા જિલ્લાઓ એવા છે કે વરસાદને કારણે ત્યાં ખેતી પાકોને નુકસાન થયું છે? જી ચોક્કસ એ કહી શકાય કે વરસાદને કારણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે તેમાં બનાસકાંઠા જિલ્લાનું ડીસા છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના અન્ય જિલ્લાઓમાં જે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. જી બિલકુલ. ત્યાંના ખેડૂતો હવે પરેશાન છે. સર્વે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી કેટલી સહાય આપવામાં આવશે તેને લઈને કઈ વિગતો સામે આવી છે? જી ચોક્કસથી હાલમાં તો એવી કોઈ વિગતો સામે આવી નથી, પરંતુ આગામી સમયમાં જે ખેડૂતોનું પાકને નુકસાન થયું છે તેને લઈને રાજ્ય સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે અને જે આગામી સરકાર દ્વારા જે બેઠક મળશે એ બેઠકમાં યોગ્ય જે ખેડૂતોને વળતર છે વળતર આપવાની જાહેરાત કરવામાં આવશે, જેને લઈને જે રાજ્ય સરકારના જે કૃષિ મંત્રી છે અને સહિત અન્ય જે નાયબ મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી દ્વારા આ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે અને જે નિર્ણય લેશે તે જે ખેડૂતો છે ખેડૂતોના તરફેણમાં હોય તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. જી બિલકુલ. હિમાંશુ, આપને પૂછવા માંગીશ કે હાલમાં ગુજરાત રાજ્ય પર જે થંડર સ્ટોર્મ સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે, સાથે સાથે હવે આગામી 3 દિવસ તો વરસાદની શક્યતાઓ છે, તો ગુજરાતના કયા ભાગો છે કે જ્યાં વધુ વરસાદ વરસશે? ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેમાં આગામી 3 દિવસ માટે જે વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી હતી અને સાથે સાથે એક થંડર સ્ટોર્મ એક્ટિવિટી પણ એક્ટિવ છે, જેને લઈને જે કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બિલકુલ બિલકુલ. હિમાંશુ, તમામ વરસાદ માટેની અપડેટ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ગુજરાતમાં જે પ્રકારે થંડર સ્ટોર્મ સિસ્ટમ સક્રિય થઈ છે અને છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર માસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યમાં સરેરાશ 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે. 6 દિવસમાં 2.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોની દશા બેઠી છે અને માઠી દશા જોવા મળી છે. ખેડૂતોના મોં પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જગતનો તાત પરેશાન જોવા મળ્યો છે. આ સાથે સરકાર સર્વે કરી રહી છે અને ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે તેવું પણ ગુજરાત સરકાર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે.